જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વિડીયોમાં. મિત્રો, ભગવાન રામ અને શબરી વિશેનો આલેખ તમારા જીવનને ધન્ય બનાવી દેશે. આલેખ દરેક હિન્દુ ભાઈઓ અને બહેનોએ સાંભળવો જ જોઈએ. આ લેખને અંત સુધી સાંભળનાર દરેક મનુષ્યના જીવનમાં આવતા દુઃખ દર્દ દૂર થઈ જશે. રામ ભગવાનનું નામ લઈને થોડો સમય કાઢીને અંત સુધી જરૂરથી સાંભળજો. જ્યારે અયોધ્યામાં ઈશ્વરકુંભ વંશમાં રાજા દશરથ શાસન કરતા હતા તે સમયની આ વાત છે. જંગલમાં ભીલ સમુદાયના લોકો રહેતા હતા. દિલોના મુખ્ય અને એક પુત્રી હતી જેનું નામ શ્રમના હતું, પણ લોકો તેને શબરીના નામથી શબરીને નાનપણથી જ જંગલના પશુ પક્ષીઓ પ્રત્યે અનોખો પ્રેમ ભાવ હતો. રાજા દશરથને ત્યાં 4 રાજકુમારોનો જન્મ થયો છે તેવી વાત ગામેગામ અને જંગલમાં પણ ફેલાઈ ગઈ. શબરીના પિતા પણ શબરી સાથે આ રાજકુમારોના જન્મોત્સવ વખતે અયોધ્યા ગયેલા અને ત્યારે સૌ પ્રથમવાર રામને જોયેલા અને તેની અંદર ભક્તિનું પૂર ઉમટી પડ્યું. પણ શબરીના પિતાએ અન્ય એક ભીલ રાજકુમાર સાથે શબરીના લગ્ન કરવાનું નક્કી કરેલું. લગ્ન પહેલા પિતાએ એક રીત મુજબ વલી માટે વાડામાં હજારો પશુઓને ભેગા કરી રાખ્યા. શબરીને આ વાતની જ્યારે ખબર પડી ત્યારે તે ખૂબ દુઃખી થઈ અને રાત્રે તેને આ બધા જ પશુઓને મુક્ત કરી દીધા અને પોતે ઘર છોડીને ચાલી નીકળી. ચાલતા તે પંપા સરોવરના કિનારે માતંગ ઋષિના આશ્રમ સુધી પહોંચી ગઈ. પણ પોતે ભીલ છે એટલે ઋષિ પોતાને શિષ્ય તરીકે સ્વીકારશે કે કેમ, પોતાને સેવાને લાયક ગણશે કે કેમ એ સવાલ થયો. આથી તેણે આશ્રમથી થોડે દૂર પોતાની એક ઝૂંપડી બનાવીને ભજન ભક્તિમાં મસ્ત થઈને રહેવા લાગી. પણ તેને લાગ્યું કે ગુરુકૃપા અનિવાર્ય છે. આથી માતંગ ઋષિની સેવા તેના આશ્રમમાં ગયા વિના કેવી રીતે કરવી તે તેને શોધી કાઢ્યું. રોજ સવારે વહેલી સવારે માતંગ ઋષિ પંપા સરોવરમાં નાહવા માટે જંગલના રસ્તે જતા. આથી શબરી વહેલી ઉઠીને એ આખો રસ્તો વાળીને રાખતી જેથી ઋષિને કાંટા કાંકરા ન વાગે. અને વહેલી સવારે બળતણ પણ અને વહેલી સવારે બળતણ ફળ ફૂલ કંદમૂળ વીણીને આશ્રમ બહાર છુપી રીતે મૂકી આવતી. આ રીતે તેમને પ્રત્યક્ષ સેવા કરવાની શરૂઆત કરી. માતંગ ઋષિને ખૂબ આશ્ચર્ય થયું કે રોજ સવારે આ જાતજાતની વસ્તુઓ આશ્રમ બહાર કોણ મૂકી જાય છે. આથી તેને 2-4 શિષ્યોને આખી રાત પહેરો ભરવા માટે કહ્યું. બીજા દિવસે વહેલી સવારે શબરી બળતણ ફળ ફૂલ કંદમૂળ મૂકવામાં આવે કે વિશે તેને પકડી લીધી અને ગુરુજી સમક્ષ હાજર કરતા કહ્યું કે ગુરુજી, આજે અમે એ વ્યક્તિને પકડી લીધી છે જે રોજ બધી વસ્તુઓ મૂકીને જાય છે અને રસ્તાઓ વાળી નાખે છે. આ એ જ ભીલડી રોજ આ કામ કરે છે અને રોજે રોજ આ વસ્તુઓ શા માટે મૂકી જાય છે અને પંપા સરોવર સુધીનો રસ્તો શા માટે વાળે છે. દળેલી શબરીએ કંપાતા સ્વરે પ્રણામ કરતા કહ્યું, એ પ્રભુ, મારું નામ શબરી છે. અહીં જંગલમાં એક ઝૂંપડી બાંધીને રહું છું. આપ જેવા મહાન તપસ્વી ઋષિના દર્શનથી પોતાની પવિત્ર કરું છું, પણ કહેવાતા નીચા કુળના કારણે આપની સેવા કરવાનો કદાચ મને અધિકાર નથી. આથી આ રીતે છુપી રીતે આપની સેવા કરીને તુટ તથા આવજો, પણ મને માફ કરશો, હું આપને સેવાને લાયક નથી. શબરીના આ શબ્દો સાંભળીને માતંગ ઋષિ ગદગદ થઈ ગયા. ત્યારે શબરીમાં રહેલા આત્મતત્વને ઓળખી લીધું અને શિષ્યોને કહ્યું કે આ તો મહાભાગ્યશાળી છે અને આશ્રમની એક ઝૂંપડીમાં રહેવા દો અને તેમના ખાવા પીવાની પણ વ્યવસ્થા કરો. ત્યારથી શબરી ઋષિની કૃપાથી આશ્રમમાં રહેવા લાગી અને ભક્તિ ભાવમાં તપસ્વીની જેવો જીવન જીવવા લાગી. પણ શબરી જેવી ભેલ સ્ત્રીનું આ રીતે આશ્રમમાં રહેવું અન્ય કેટલાય ઋષિઓને ના ગમ્યું. આથી તેઓ માતંગ ઋષિને ફરિયાદ કરી, પણ માતંગ ઋષિએ તેના પર ધ્યાન જ ના આપ્યું. માતંગ ઋષિ માટે જાતિ કરતાં ભક્તિનું મહત્વ વધારે હતું. આથી અન્ય ઋષિઓ માતંગ ઋષિનો આશ્રમ જોડીને પણ પાસરોવર આસપાસ અન્ય જગ્યા પર રહેવા જતાં રહ્યા. એકવાર માતંગ ઋષિએ શરીર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી શબરીને દુઃખ થતાં પોતાને પણ સાથે લઈ જવા કહ્યું. પણ ઋષિએ કહ્યું કે બેટા, તારે તો હજુ પ્રતીક્ષા કરવાની છે. તેનું મહત્વ વધારે હતું. આથી અન્ય ઋષિઓ માતંગ ઋષિનો આશ્રમ જોડીને આસપાસ અન્ય જગ્યા પર રહેવા જતાં રહ્યા. એકવાર માતંગ ઋષિએ શરીર છોડવાની ઈચ્છા વ્યક્ત કરી. આથી શબરીને દુઃખ થતાં પોતાને પણ સાથે લઈ જવા કહ્યું. પણ ઋષિએ કહ્યું કે બેટા, તારે તો હજુ પ્રતીક્ષા કરવાની છે. તારું ભાગ્ય હજુ પલટાવવાનું બાકી છે. સાક્ષાત નારાયણ ભગવાન શ્રીરામ આ રસ્તે ચાલીને તારી ઝૂંપડી પડી આવશે. જોજે, એક ક્ષણ ન ગુમાવીશ. તેનો અતિશય અતિથ્ય સત્કાર કરે છે અને તારું જીવન ધન્ય બનાવજે. બસ એ દિવસથી જ શબરીએ ભગવાન રામની પ્રતીક્ષામાં જ હર ક્ષણ વિતાવવાનું શરૂ કર્યું. આજે રામ આવશે, કાલે રામ આવશે, બસ એ જ પ્રતીક્ષામાં દિવસો વિતાવવા લાગી. સવારે વિચારે કે આજે સાંજે રામ જરૂર આવશે અને સાંજ થઈ જાય તો એવું વિચારે કે કાલ સવારે રામ આવશે. પ્રબળ થતી ગઈ. કોઈનો થોડો બોલવાનો અવાજ સંભળાય કે કોઈના
પગની આહટ સંભળાય કે તરત ઝૂંપડીની બહાર આવી જતી કે મારા રામ તો નથી આવ્યા ને, હા કેવો ઇંતજાર કેવો ધૈર્ય આ રસ્તે થી રામ આવશે એટલે એના પગમાં કાંટા કાંકરા ન લાગે એટલે રોજ એ રસ્તો વાળીને રાખતી, ઝૂંપડી પડી રોજ સજાવીને રાખતી, ફૂલોની રાખતી, હંમેશા રામના આતિથ્ય માટે તૈયાર જ રહેતી, ક્યારેક ઝાડને તો ક્યારેક પશુ પક્ષીઓને પૂછતી કે રામ સાંજે આવશે કે સવારે, અખંડ ધીરજ સાથે રામની પ્રતીક્ષાએ ભક્તિની પરાકાષ્ઠા હતી, એ જ સાધના હતી અખંડ રામમય રામ. જ્યારે પંપા સરોવર નજીક આવ્યા ત્યારે ત્યાં રહેતા અન્ય ઋષિઓને તેણે પૂછ્યું કે શબરી ક્યાં રહે છે અને એને ઝૂંપડી ક્યાં છે, ત્યારે ઋષિઓને ખૂબ જ આશ્ચર્ય થયેલ. તેઓને એમ હતું કે શ્રીરામ પોતાને ત્યાં પધારશે, પણ એવી ધારણા ન હતી કે રામ ભીલડી શબરીના ખબર પૂછશે. જ્યારે શ્રીરામે તે ઋષિઓને શબરીને ઝૂંપડી વિશે પૂછ્યું ત્યારે બધાનું અભિમાન ઓગળી ગયું. શબરી તો રામમય થઈને એક પથ્થર પર બેઠી હતી ત્યારે જ એક ઋષિ બાળકે દોડતા દોડતા આવીને કહ્યું કે માંગધનુષધારી બે યુવાનો તમારા વિશે પૂછતા અહીં આવી રહ્યા છે. રામ લક્ષ્મણ ને પોતાની ઝૂંપડી પાસે જોઈને શબરી પોતાની તમામ સુધબૂધ ભૂલી ગઈ. હજુ એ સચ્ચિદાનંદ અવસ્થામાં જ હતી અને એને જોઈને ભગવાન ખૂબ આનંદિત થયા. લક્ષ્મણ જઈએ હસતા કહ્યું કે શબરી આમ જ નાચતી રહીશ કે શ્રીરામને ઝૂંપડીમાં લઈ તેને બેસાડીને તેનો અતિથિ સત્કાર નહીં કરે. ત્યારે છેક શબરી સચેત થઈ અને ભગવાન અને પોતાની ઝૂંપડી પર લઈ ગઈ અને રામના પગમાં ઝૂકી ગઈ અને આંખોમાંથી વહેવા લાગ્યા. ઘણું બોલવું હતું પણ ખાસ કંઈ બોલી ન શકાય, પ્રેમથી રૂંધાઈ ગયું અને એટલું જ બોલી શકે કે હે નાથ તમે આવી ગયા, મારી પ્રતીક્ષાનો અંત આવ્યો, મારા પર અનુગ્રહ કર્યો. પછી શબરી ભગવાનને કહે છે કે પ્રભુ તમારા માટે ફળ ફૂલ કંદમૂળ લાવીને રાખ્યા છે, એનો સ્વીકાર કરો. ઉઠાવીને ભગવાનને બોર આપવા લાગી. ત્યાં જ તેમને થયું કે જો આ બોર ખાતા હશે તો ભગવાનને તો મીઠા બોર જ અપાય, એટલે એક એક બોર જાગતી જાય છે અને તે મીઠા મીઠા બોર ભગવાનને આપતી જાય છે. લક્ષ્મણજી આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કે તેને શ્રીરામને કહ્યું કે પ્રભુ શબરી તો તમને એ થાય એટલે કે ચાખેલા બોર ખવડાવે છે. ત્યારે રામ કહે છે કે લક્ષ્મણ ખાવા જ હું આવ્યો છું, આ તો પ્રેમથી નીતરતા વર્ષાના ઇંતજારમાં પાકેલા છે શરીરના એક એક બોર પર એને હું એક એક લોક આપી દઉં. પછી રામ અને શબરી વચ્ચે એક આધ્યાત્મિક સંવાદ થાય છે અને ભગવાન તેને નવધા ભક્તિનું જ્ઞાન આપે છે અને અંતે કહે છે કે શબરી તું કંઈક માંગ. ત્યારે શબરી કહે છે કે પ્રભુ આપના દર્શનથી જ મારો જન્મ સફળ થઈ ગયો, હવે બીજું કંઈ માગવાનું રહેતું નથી. હું તો એ જ ચાહું છું કે થઈ ગયો નથી, હું તો એ જ ચાહું છું કે આપમાં મારી ભક્તિ સદા બની રહે. ભગવાને કહ્યું અને પછી શબરીએ પોતાનો પાર્થિવ દેહ ત્યાગ કરવાની ભગવાન પાસે આજ્ઞા માગી અને ભગવાન તથા બધા ઋષિઓ સામે જબરીએ યોગ બળે સ્થૂળદેહને છોડી દીધો. ધન્ય છે શબરી, ધન્ય છે તેની રામ માટેની ઝંખના અને પ્રતીક્ષા. મિત્રો આ લેખ તમને પસંદ આવ્યો હોય તો એકવાર કમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રીરામ જરૂરથી લખી દેજો અને આ પવિત્ર લેખને કોઈ બે જણાને અવશ્ય મોકલો અને આપના જીવનમાં આવતા દરેક દુઃખ અને દર્દ દૂર થઈ જશે અને આપનું જીવન ધન્ય થઈ જશે. તો મિત્રો આજે બસ આટલું જ. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો. જય શ્રી રામ મિત્રો, જય